ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमः। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाड लाल कहे हूँ ने मारू तजे तो मड़े नहीं तारण मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगो मेरा। આપણું ભજન કહેતા આપણું નહીં, હું તો ગુરુ કૃપાથી કહું, આ તો તમે લોકો દયાના સાગર છો, કરુણાના સાગર છો, પણ હજી ખૂબ ભજન ઘટે છે, બહુ ભજન ઘટે છે. હું ખોટું બોલીશ નહીં, કારણ કે મને ખોટું બોલવાની ટેવ ઓછી છે. બને ત્યાં સુધી હું ખોટું ન બોલું, બને ત્યાં સુધી. બોલાઈ જતું હોય, ખબર નથી, મને ખબર ન હોય, કદાચ કાંઈક કરી મને તો ઓછું યાદ આવે કે હું ખોટું બોલતો હોય એવું. ખોટું બોલવાનું કારણ કોને આવે ખબર છે? વધારે પડતું તો ખોટું કોણ બોલે? જેને કંઈક રમત કરવી હોય, મને યાદ આવે હરજીવન બાપાની. હરજીવન બાપા હે ને એના ગુરુ પૂછે ને એટલે જેમ છે એમ જ કહી દે. અને મને એવી ટેવ છે, મને કોઈ પણ વ્યક્તિ પૂછે ને એટલે મને એમ કે સાચું બોલે એટલે હું કોઈ દી પડદો કરું જ નહીં, જેમ છે એમ જ કહી દઉં. એમાં પડદો હું કામ કરવો જોઈએ? કદાચ ગમે એવી મારી ભૂલ હોય તો એ મને કબૂલ છે, કઈ જરૂર જ નથી પછી ક્યાં વાત હોય. રમત કરવાની જરૂર કોને પડે? જેને રમત રમવી હોય એને. મારે તો ગુરુની કૃપા છે, બહુ કૃપા છે મારા ઉપર, ગુરુ અતિ કૃપા છે. થોડુંક પણ બને ત્યાં સુધી મારે કાંઈ ખોટું બોલવાની જરૂર રહેતી નથી. બહુ બોલે ઘણા હોય, બધું બરોબર જ છે. જે કાંઈ છે એ આખું વિશ્વ બરોબર છે, મારો વાક્ય છે, એમાં હું બરોબર થઈ જાઉં એટલે બસ આખું વિશ્વ બરોબર છે. યાદ રાખવું, પોતાના સ્વભાવમાં જીદ ઓછી કરવી. આપણી મૂળ પ્રકૃતિ હોય ને, મૂળ પ્રકૃતિ આ દુનિયામાં કાંઈ લઈ જવા જેવું છે જ નહીં. ભૂલ ન કરતા, કાંઈ ભેગું આવે એવું છે જ નહીં. કાંઈ બહુ માથાજી કરવી જ નહીં. કદાચ હું ગમે એટલો પાવર કરું ને તો મારે ભેગું કાંઈ આવશે જ નહીં. હું કદાચ અભિમાન કરું ને મારી જીદ પ્રમાણે હલાવું, એ પ્રકૃતિના લક્ષણ છે, કદાચ હોય તો. પણ બહુ માન મર્યાદા ન મળે એ સારું. બહુ આપણું ધાર્યું ન થાય ને સારું. આપણું ધાર્યું કરવા કરતા આપણું ધાર્યું ન થાય ને એમાં ફાયદો છે, કારણ કે એનું ધાર્યું તો થાય છે ને.
આ સ્વીકાર કરવો ને બહુ અઘરો છે, બહુ અઘરો છે. હું કહું સત્ય નહીં, ખોટું પડે, મારા માટે ખોટું છે. મારું નક્કી કરેલું હોય ને કાંઈ હાલતું નથી, અને મને એમાં મજા આવે. સમજાય હું બોલું કાકા? સ્વભાવ, આપણો સ્વભાવ હોય ને, મૂળ પ્રકૃતિ, એની અંદર આપણને પાવર હોય, અંદર અભિમાન હોય, એમાં આપણે આપણું ધાર્યું કરાવતા હોય, અથવા હું બરોબર છું, એમાં પરિણામે કાંઈ છે નહીં, ફાયદો બાયદો કાંઈ છે જ નહીં, ભૂલ ન કરવી એમાં કાંઈ છે જ નહીં, એ એક ખાલી ખેલ છે. આપણે ખોટી રીતે હાલવું નથી, ભૂલ ન કરતા. ગુરુ મારે લાજ રાખે. આપણો અંતરનો ભાવ કોઈ ખોટા પગલા ભરવાનો નથી, પણ છતું કરવામાં મજા છે. જો મારું માનો તો આ મારી વાત છે. કારણ કે તમને ગમે એ તમે કરો છો, એ રાઈટ છે. એમ તમને ગમે એ તમે કરો છો, એ રાઈટ છે, અને મને ગમે છે એ થાય નહીં તો એ રાઈટ છે. એમ મને ગમે એમ ન થાય ને, એ મને કબૂલ છે, એ રાઈટ છે. કારણ કે મારા જીવનમાં મારું ન હાલે ને એના જેવું મોટું સુખ છે જ નહીં. થોડુંક જીવન છે, આ સફર છે એક. સફર કા સોદા કર લે મુસાફિર, અસલ વતન કો જાના પડેગા. આમાંથી આ જે લખેલું છે ને, એ બૈના કરે છે. સાધુ ભાઈ દે લખ્યા નહીં તો મટે, જાવતાલ નહીં તો ઘટે. સાધુ ભાઈ રે લખ્યા નહીં. આ એક ચક્કર જ છે. એ ચક્કર એવું છે ને, અદ્ભુત છે. દશરથ મહારાજ પાસે શબ્દવેધી બાણ હતું. એ શબ્દ અવાજ થાય ને, એ બાણ છોડે એટલે જ્યાં વધતા હોય ને એ બાણ વાગે. એમાં એને એમ થયું કોક પ્રાણી પાણી પીવે છે. ખરેખર તો શ્રવણ હતો ને, એના મા બાપ માટે પાણી ભરતો હતો, અને એને શબ્દવેધી બાણ માર્યું. એને બી કે કોઈ હરણ છે. એ બાણ માર્યું ને, વાતનો મતલબ નથી, હું તમને લઈ જાઉં છું ક્યાંક બીજે, વાતની તો બધાને ખબર છે. એ બાણ માર્યું ને એટલે સીધે સીધું શ્રવણને બાણ લાગી ગઈ, અને એનાથી બોલાઈ ગયું હા મા બાપ, જે કાંઈ એના મા બાપ વાળા હતા, અથવા જે નામ લેવાનું. એટલે દશરથ મહારાજ દોડ્યા. ઓહો, કે મારું તો આ ભાવ નહોતો. તો કે તમે કામ કરો, મારા મા બાપ આંધળા છે, હું એને મારા મા બાપને જાત્રા કરાવવા નીકળ્યો હતો, પણ હવે તમે એને પાણી પાઈ આવો. અને એ પ્રાણ છોડી દે છે. એ પાણી પાવા જાય છે ને, ત્યારે મા બાપ કે મારો શ્રવણ ક્યાં? તો કે મારાથી બાણ વાગી ગયું. તો કે તને તારા પુત્રના વિયોગમાં, તને તારા પુત્ર હાજર નહીં હોય એ કઈ, અને તારા પ્રાણ છૂટશે. શ્રાપ લાગ્યો. એનો અર્થ એ થયો કે જે લખેલું છે ને એ બનશે જ. જે લખેલું છે ને એમાં કોઈનું હાલતું નથી. હવે લખેલું બને છે એમાં કાંઈ ગોટાળા થઈ શકે એમ નથી, પણ તમારી પાસે એક જ વસ્તુ છે, તમારી સ્થિતિ થોડીક બને. તમારા ઉપર, તમારી અંદર, તમારી પાસે એક જ વસ્તુ છે. તમારી અંદર તમારી પાસે એક જ વસ્તુ છે ને, એ છે તમારી સ્થિતિ. બનવાનું બનશે જ. જે કાળે, જે સમયે, જે વસ્તુ બનવાની છે ને એ બને છે. બને છે એમાં તમારાથી, મને જો હું હમણાં સત્સંગમાં ગયો ને, તો મને એટલી બધી થોડીક તકલીફ પડી. મેં કીધું સારું,
અને પેટમાં એકદમ ગડબડ, એમાં કુદરતી કરવું ને પક્કો આવી ગયો, પક્કા મારે લેટ્રિન જવું પડશે, મને નથી બરોબર. અને મને એ તેડી ગયો ને હું પગથિયા ચડ્યો, માંડ પહોંચ્યો. પછી જે મને તકલીફ પડી છે, લેટ્રિન થઈ ગયું, બધું કાંઈ વાંધો ન આવ્યો, કોઈ તકલીફ ન પડી. પણ આખી એની રચના છે, પરમાત્માની રચના છે. લોહી કેટલું 5 લીટર વહી ગયું બેટા. જરાક એમાં રોકાવું નથી, જરાક આપણે ક્યાંય રોકાવું નથી. તમે કોઈ બાબતમાં રોકાવમાં, હું ઘણી વાર કહું છું, હું તારા બાપ છું જ, મને એમ થાય જ બેટા. દુઃખ લાગે ને મારા બાપ. તમે ક્યાંય રોકાવમાં દુઃખ ન કરો, શોક ન કરો. પ્રેમ છે તમારો સર આંખો ઉપર. પણ હું તમને એક વાત કરું, જીવનના પ્રસંગનો સ્વીકાર કરો. જીવનના પ્રસંગનો સ્વીકાર કરો. સ્વીકાર ભાવ છે ને એ મહાપુરુષોની અંદર હોય, અને પોતાની અંદરનો અહમ છે ને એ મહાપુરુષોની અંદર ઓછો હોય. મારું તો કેવું એમ થાય છે કે અહમ ન હોય, હું કહું જ બરોબર. લગભગ મને એવું લાગે છે કે એ સરળ હોય. સરળ સ્વભાવ અને મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. એક એની રચના છે. મને અહીંયા મોકલવો છે. મારી એની એક રીતમાં એક તમારા જીવનના પ્રસંગમાં એક તમારું ફિલ્મ હશે. એ ફિલ્મનો સ્વીકાર કરો. તમારે આ એક ફિલ્મ, તમારા જીવનનો એક ફિલ્મનો એક એપિસોડ હોય. તમારા જીવનનો એક એપિસોડ છે, એપિસોડ થઈ જાય તો પૂરો કરો. એક ફિલ્મ જ છે, એ સિવાય કાંઈ છે જ નહીં. આખું આ જીવન છે ને એક પિક્ચર જ છે. હવે પિક્ચરમાં કોઈ ગમે એ કરે છે ને એ બરોબર જ કરે છે, કારણ કે એનો એ રોલ છે. દાખલા તરીકે કોઈ ક્રોધ કરે છે તો એ બરોબર છે, કોઈ જીદ કરે છે તો એ બરોબર છે, કારણ કે એનો રોલ છે. કોઈ પ્રેમ કરે છે તો એનો રોલ છે, તો એ બરોબર છે, કારણ કે દરેક પોતપોતાની રીતે એક રોલ છે. હવે આ રોલ છે એટલે રોલ એટલે એક પિક્ચરનો એક ભાગ છે. હવે એમાં તમારી અંદર મારી માનસિક સ્થિતિ થોડીક ડિસ્ટર્બ થઈ હતી. મેં કીધું મને ગોરધનભાઈ તકલીફ પડે થોડીક, અંદરથી ફિટ નથી થતું, અને એમાં કુદરતી આવી ગયો, મારે એ પેટ લેટ્રિન જવાઈ ગયું બધું. આખું તમે પેલા શાંતિથી વિચાર કરો, આ રચના આપણી છે કે પરમાત્માની છે? હું ઘણી વાર કહું, કોઈ પણ વસ્તુ બને છે એમાં મૂળ સત્તા કોઈ માને નહીં તો મને વાંધો નથી, પણ હું કોઈ વસ્તુને માનું છું. મને ખબર છે કોઈ એક એવી ઓટોમેટિક સત્તા છે જેને તમે સદગુરુ કહો, જેને તમને અનુકૂળ લાગે એ કહો. બીજું તમે કઈ રે જાઓ, ઉભા રહ્યોમાં તમે નિમિત્ત માત્ર છો. તમે તમારાથી હલાય ને એટલું હાઈલે જાઓ, હાલવાનું બંધ ન કરતા. હાલવાનું બંધ ન કરાય કોઈ દી. તમે કાંઈ ન કરો એ સ્થિતિમાં હો તો કાંઈ કરવાની જરૂર જ નથી. તો શાંતિથી બેસી જાઓ, હાવ શાંતિથી, પરમ શાંતિથી બેસી જાઓ. પણ સંસાર આપણે પરમ શાંતિથી બેવું. સાધુ મહાપુરુષો મોટા મોટા શહેનશાહો છે ને એ કાંઈ કર્યા વગર રહેતા નથી. એ લોકો કંઈક કરે છે. कुछ तो बनता है, कुछ तो होता है, कुछ तो करते हैं, कुछ ना कुछ तो करते हैं. ભજન તો કરે જ છે, પણ કાંઈ નો કરવું એ સ્થિતિ તો બહુ પરાકાષ્ઠા છે. તમે કાંઈ નહીં કરો ને નહીં હાલે, કારણ કે આપણે જે વાતાવરણમાં છીએ ને અહીંયા કાંઈ નહીં કરવું એ કેમ ફિટ થાય? સંભળાય છે? આપણે જે વાતાવરણમાં છીએ, આપણા જીવનના જે સંગ પ્રસંગ અને વાતાવરણ છે, એમાં તમે એમ કહો કે મારે કાંઈ નથી કરવું, તો એ કેમ હાલશે? એટલે તમે કંઈક કરશો જ. કૃષ્ણ પરમાત્મા કહે છે આંખ પટપટાવી ને એ પણ એક કર્મ જ છે. એટલે થાય જ, કુછ તો બનેગા. અને કુછ બનેગા તો આ એક ચક્કર છે, તો ચક્કરમાં બધું બન્યા કરે. બહુ ગભરાવું નહીં, પરમ તત્વમાં રહેવું. આ ખોખું છે. મેં કીધું આ કોથરાનો વજન લાગેલો. પક્કો મને કે હું ગયો શેનો વજન લાગે? મેં કીધું આ કોથરાનો વજન લાગે, આ કોથરાનો વજન લાગે.
છે. મારો નાથ કેમ નચાવે, હું કરે, કાંઈ ખબર નથી. જો અંતર્ગતિ, શરીરની ગતિ અને વચનની ગતિ, ધ્યાન આપો. તમારી અંતરની સ્થિતિ, તમને અંદરથી હળવાશ થાય ને એવું કરો, વજન ન કરો. જીવનમાં વજન બહુ ન રાખો. મનુષ્ય જીવન વજન ઉપાડવા માટે નથી મળ્યો. તો કે કેના ઉપર? તો કે આની ઉપર. આની પર બહુ વજન ન આપો, માલિકની મરજી. આને બહુ વજન ન દેવું. તમારા મનને, તમારી અંદરની જે અંતઃકરણની સ્થિતિ છે ને, એને બહુ વજન ન દેવું. એવું લાગે ને તો શાંતિથી બેસી જાવ. માલિકની મરજી. કાંઈ ન કરવું એવું તો ભૂલ કરતા જ નહીં. પછી અંદરની સ્થિતિ તમારી સ્થિરતામાં આવશે ને, તો જ તમારું શરીર બેલેન્સમાં રહે, અને તો જ તમારું વચન છે ને એ સ્થિરતા પદમાં આવશે. તમે કંઈક ક્રોધ કરશો ને એટલે તમારી અંદરની સ્થિતિ મનની, વાણીની અને શરીરની ત્રણેયની સ્થિતિ ફરી જાય. ક્રોધ ન કરવો એવું કઈ કરતા જ નહીં. જે કઈ થાય એ થાય ને એનો રાગ દ્વેષ ન કરતા. હું તમને જો એક તરફી જ્ઞાન નહીં, એક તરફી કાંઈ નહીં, એક તરફી હું તમને નહીં લઈ જાઉં. ગુરુ કૃપાથી હું તો મારે તો હું તો નીકળી જવા જ માંગુ છું. નીકળી જવા એટલે મને ખબર છે. અહીંયા સત્સંગ કરતા મને કે બાપુ અહીંયા સત્સંગ તો વાત જ જવા દો. અત્યારે હું જ્યાં પરસાણામાં હતો ત્યાં સત્સંગની તો વાત જ હાઈ લેવલ પૂરું થઈ ગયું. આપણે તો સપનામાં વિચારી ન ગઈ ને એવડી સ્થિતિ વાળા સત્સંગ કરવા વાળા. કાંઈ ન આવે મારું, પણ છતાંય કુદરતની રચના હતી એટલે મને આ રીતે શીખાયું. કાંઈ ન આવે, કારણ કે આખી બહુ અદભુત સ્થિતિ વાળા બધા. કોઈ અજ્ઞાની નહીં એમાં. મારું નાથ બને એટલું તમારા જીવનને, આજે એક ભાઈ બોલ્યા હતા, વર્તમાનમાં રહેવું. વર્તમાનમાં તમે ક્યારે રહી શકો? અત્યારે હું અહીં સત્સંગ કરું છું એટલે હું સત્સંગમાં છું. વર્તમાનમાં રહેવું એટલે શું? વર્તમાનમાં તમે રહી ક્યારે શકો? તમારી અંદરની સ્થિતિ, શરીરની સ્થિતિ એ સ્થિર હોય ને તો જ તમે વર્તમાનમાં રહી શકો. નહીં તો તમે ડિસ્ટર્બ થઈ જાઓ. આપણાથી આપણી અંતર્ગતિને તકલીફ ન પડવી જોઈએ, અને આપણાથી કોઈ બીજાને તકલીફ ન પડવી જોઈએ. બને તો શક્ય એટલું. જીવન છે સાહેબની મરજી, સદગુરુ સાહેબની, સદગુરુ મહારાજની જે ગોરધનભાઈ સત્સંગ કરશે. થોડુંક તો બોલવું જોઈએ.